आपकी अदालत में पूर्व केंद्रीय मंत्री रविशंकर प्रसाद पर आरोप છે કે તેમની પાર્ટી લોકતંત્રને ખતમ કરવા ઈચ્છે છે। જો રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જેટલા પણ કોંગ્રેસના મોટા મોટા લીડર છે તેઓ એમ કહે છે કે આ વખતે જો નરેન્દ્ર મોદી ચૂંટણી જીતી ગયા તો સંવિધાન ખતમ થઈ જશે, આના પછી ક્યારેય ચૂંટણી નહીં થાય, હંમેશા મોદીજી જ રહેશે। મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હંમેશા આ લોકો જ કહેતા હતા ને, મોતના સોદાગર શું કરશે। ગુજરાત બેસ્ટ ગવર્નમેન્ટ સ્ટેટ થઈ ગયું। આજે 10 વર્ષથી પ્રધાનમંત્રી છે તો ભારતની ઇકોનોમી 5મા ક્રમાંકે આવી ગઈ છે। હવે જુઓ, ભૂલતા નહીં, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડને પછાડીને આગળ જતું રહેશે। આજે ભારતનું બિગેસ્ટ એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ છે। ભારત મિલિટરી પાવર બની રહ્યું છે। આજે ભારતની દીકરીઓના પ્રયાસથી ચંદ્રયાન ચંદ્રમા પર પહોંચી ગયું છે। મંગળયાનની વાતો થઈ રહી છે। તો ઇન્ડિયા એક સ્પેસ પાવર બની રહ્યું છે, એક મિલિટરી પાવર। આજે ભારતના છોકરાઓ સ્પોર્ટ્સમાં કેટલું સારું કરી રહ્યા છે જોયું છે ને તમે, કેટલા ગોલ્ડ મેડલ જીતીને આવે છે। તો દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે। તો કામ અમે કરીએ, મોદીજીની આગેવાનીમાં દેશ કરે અને વોટ એમને મળે, એ કેમ ચાલે? તમે જ જણાવો। એમને પ્રોબ્લેમ આ નથી, તમે કામ કરો, પણ એમના બેંક એકાઉન્ટ કેમ ફ્રીઝ કરો છો? ઇલેક્શનના સમય પર કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેશો અને રાહુલ ગાંધી કહે છે કે અમારી પાસે પૈસા નથી રેલવેની ટિકિટો ખરીદવા, 2 રૂપિયા નથી। પોલિટિકલ પાર્ટીના રૂપિયા ટેક્સ નથી લાગતો, પરંતુ તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડે છે અને બતાવવું પડે છે કે તમને 20,000 રૂપિયાની ઉપર કેટલા રૂપિયા ચેકથી આવ્યા અને શું આવ્યું, અને ઓડિટ કરીને આપવું પડે છે। અને જો નહીં આપ્યું તમે તો કાર્યવાહી થાય છે। તો કોંગ્રેસ પાર્ટી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું ભૂલી ગઈ હતી। આમાં કોઈ નવી વાત નથી। બહુ 2 નંબરથી પૈસા આવે છે તો ઈમાનદારીથી ટેક્સ રિટર્ન કરવામાં મુશ્કેલી પડે છે, તો એમના પર પગલાં લેવાયા અને જે લેટ ફાઇલ થયું એને અમે સીઝ કરી દીધું। તો નાની અદાલતે કેસને રિફ્યુઝ કરી દીધો, કમિશનર અપીલે કેસને રિફ્યુઝ કરી દીધો, ITATA સ્ટે રિફ્યુઝ કરી દીધો, હાઈકોર્ટે સ્ટે રિફ્યુઝ કરી દીધો, આજે ફરીથી રિફ્યુઝ કરી દીધો। તો ભાઈ તમે ગડબડ કરો, તમને કોર્ટથી રિલીફ ના મળે તો કેમ બૂમો પાડો છો કે પૈસા નથી? એમ તો એક વાત હું તમને કહી દઉં, નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલજી અને એમના માતાજી ફક્ત 50 લાખ રૂપિયાનું રોકાણ કરીને 5,000 કરોડની પ્રોપર્ટીના માલિક છે। દિલ્હીમાં નેશનલ હેરાલ્ડની ઓફિસ છે, પટનામાં છે, લખનૌમાં છે, મુંબઈમાં છે, મોહાલીમાં છે। જો શું શું થતું રહે છે। તો રાહુલ ગાંધીની પાસે ટિકિટના પૈસા નથી, આના પર દેશ વિશ્વાસ નહીં કરે। એમણે હજી એક આરોપ લગાવ્યો છે સ્વર્ગીય અરુણ જેટલી પર। તેઓ નથી આનો જવાબ આપવા માટે મેં વિચાર્યું તમારી સામે આ સવાલ મૂકું। તેમણે કહ્યું કે જ્યારે લેન્ડ એક્વિઝિશન એક્ટ બની રહ્યો હતો તો અરુણ જેટલીજીએ મને બોલાવ્યો અને કહ્યું કે આની વિરુદ્ધ નહીં બોલતા, નહીં તો તમારી ઉપર કેસીસ થઈ જશે। ખોટું કહે છે રાહુલ ગાંધી, અને આ વાત હું છાતી ઠોકીને કહેવા માંગુ છું। રાહુલ ગાંધીજી ભારતની રાજનીતિમાં આવી રીતે જુઠ્ઠું બોલે છે। બહાર જઈને શું કહે છે? ઇન્ડિયામાં ડેમોક્રેસી નથી, કહે છે કે નથી કહેતા? પછી અહીં પણ બોલી દે છે। ઐશ્વર્યા રાય કોણ છે શું છે છોડી દો, તે અયોધ્યામાં કશે નજરે પણ નથી પડી, ત્યાં કહે છે કે તે ત્યાં નાચી રહી હતી। હવે આનો શું હું જવાબ આપું? તો રાહુલ ગાંધીની બધી વાતોને તમે આટલું કેમ? હજી હું શું કહું? ચાલો હું ઇલેક્ટોરલ બોન્ડ્સ પર કોંગ્રેસ પાર્ટીના સવાલ તમારી સામે મૂકું છું। તેઓએ કેમ્પેન ચાલુ કર્યું છે ઇલેક્ટોરલ બોન્ડથી બીજેપી માલામાલ થઈ ગઈ છે। જુઓ, આરોપ બિલકુલ ખોટો છે। ઇલેક્ટોરલ બોન્ડ દેશની રાજનીતિમાં ઈમાનદાર પૈસા લાવવાની કોશિશ હતી કે તમે જમા કરો પૈસા, તમારી રિઝર્વ બેંક પૂરી માહિતી રાખશે। એ બધી પાર્ટીઓ બીજેપીને પણ મળ્યા, કોંગ્રેસને પણ મળ્યા, ટીએમસીને મળ્યા, સીપીઆઈને મળ્યા, સીપીએમને મળ્યા। જે પાર્ટીને વધારે વોટ મળશે એને નોટ પણ વધારે મળશે। મેં જંગસંઘના સમયે જોયું હતું, લોકો ફરીને 10-10 રૂપિયા લોકો પાસેથી લેતા હતા। આજે પાર્ટી મોટી થઈ ગઈ છે તો પૈસા મળશે, પણ ઈમાનદારીના પૈસા, બ્લેક મનીને ખતમ કરવાનો આ સાર્થક પ્રયાસ હતો જે અરુણ જેટલીએ કર્યો હતો। હવે સુપ્રીમ કોર્ટે તોડી નાખ્યો છે તો સારી વાત છે, આમાં મારે કંઈ કહેવું નથી। પરંતુ એમનો આરોપ એ છે કે સીબીઆઈ અને ઈડીએ જે લોકો પર રેડ પાડી એ લોકોએ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા અને બીજેપીને આપ્યા। રાહુલ ગાંધીની પાર્ટીને કઈ કઈ જગ્યાએથી પૈસા મળ્યા એ બોલવાનું શરૂ કરું કે મમતાજીને પૈસા ક્યાંથી આવ્યા એ બોલવાનું શરૂ કરું કે આ કેવી વાત છે ભાઈ? જો રાજનીતિના સ્તરને આ રીતે નીચે પાડવું ન જોઈએ। લોકતંત્રમાં ખર્ચાઓ થાય છે, તમે ચૂંટણી લડશો તો ખર્ચાઓ પણ થશે, પ્રચાર કરવો પડશે, બાકી ખર્ચ કરવા પડશે,
અને લોકતંત્ર દેશ માટે જરૂરી પણ છે. લોકતંત્રના પૈસા સારા સોર્સથી આવે કે નંબર 2 થી આવે, આના પર ચર્ચા થવી જોઈએ. જર્મનીમાં સરકાર ફંડિંગ કરે છે અને ફંડિંગ કેવી રીતે થાય છે? જેને વધારે વોટ મળશે એમને વધારે પૈસા મળશે. તો રાહુલ ગાંધીજી, તમને વોટ નથી મળતા તેમ છતાં પણ આટલા બધા પૈસા મળે છે, તો કેમ હેરાન થાવ છો તમે? પણ શું આ સાચું છે કે કોંગ્રેસ પાર્ટી પાસે પૈસા ઓછા છે ચૂંટણી લડવા માટે? એ તો તમારે ઇન્ક્વાયરી કરવી પડશે. હવે એવું છે કે જે વ્યક્તિ 50-55 વર્ષોથી પાવરમાં રહ્યા હોય અને આજે પણ પાવરમાં છે, એમ તો કોંગ્રેસ પાર્ટીને સોર્સ ઓફ ફંડિંગ ઘણી રીતે આવે છે, ખબર છે? આજે ખબર નહીં કેમ આપણે આપકી અદાલતમાં રાહુલ ગાંધીને આટલો સમય આપી રહ્યા છીએ. કેમ આપીએ છીએ? એ માટે કેમ કે તમે પણ એમના વિશે ઘણી બધી વાતો કરો છો. એ પણ મેં ચેક કર્યું. તમે ક્યારેક કહો છો કે એ હોમવર્ક નથી કરતા. જ્યારે તમે પાર્લામેન્ટમાં કીધું કે હોમવર્ક નથી કર્યું, ત્યારે તમારા જે બેઠેલા એમપીસ હતા એમણે કહ્યું કે આ પપ્પુ છે. હું અહીંયા પણ કહું છું, રાહુલ ગાંધી હોમવર્ક નથી કરતા. તમે કહો છો એ લોન્ચ નથી થઈ શકતા. સારું, એ જણાવો, એક પ્રોડક્ટને કેટલી વાર લોન્ચ કરશો? 2004 થી તો હું જોઈ રહ્યો છું. રાહુલ ગાંધી ગયા, વિપાસનાથી પાછા આવ્યા. એ ખૂબ જ રિફ્રેશ થઈને રાહુલ ગાંધી આવ્યા છે. પછી જીતી ગયા, પાછા રાહુલ ગાંધી ચાલ્યા. મોહબ્બતની દુકાન ખોલવા ગયા, ફરી રાહુલ ગાંધી ચાલ્યા. કેટલી વાર તમે લોન્ચ પર લોન્ચ થશો? આ દેશ હવે નોન સિરિયસ પોલિટિક્સને લાયક નથી કરતો. મારી વાત સમજો છો તમે? જો તમે સિરિયસ પોલિટિશિયન છો તો સિરિયસલી વાત કરો, તમારી નિયત બતાવો, તમારી નીતિ બતાવો, એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો કાર્યક્રમ બતાવો. અમારી ઉપર છોડી દો, અમે જોઈશું તો વોટ આપીશું. તો તમે આ રીતની રેટ્રિક વાત કરશો તો શું કહ્યું હતું? મોદીજી મારી સામે આંખ નહીં મેળવી શકે. કહ્યું હતું ને, હંમેશા કહેતા ફરે છે. અરે આ શું એ કહે છે કે મોદીજી મારાથી ડરે છે. આ જ કહ્યું હતું, બરાબર. આનો હું શું જવાબ આપું? એ કહે છે કે 5 મિનિટ હું પાર્લામેન્ટમાં બોલીશ તો ભૂકંપ આવી જશે. હા, તો તમને કહું છું, હું એમનું ભાષણ સાંભળી રહ્યો હતો. હવે પાર્ટીએ કહ્યું હતું હું જ જવાબ આપું. હું બહુ ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને પછી હું ઊભો થયો તો તે જતા રહ્યા. તો મેં મારું ભાષણ શરૂ કર્યું. રજતજી, હું ભૂકંપની પ્રતીક્ષા કરી રહ્યો હતો કે ભૂકંપ હજી સુધી આવ્યો કેમ નહીં. અમે તો સહી સલામત હતા. એ કહે છે કે મોદીજી અદાણીજીના કહેવા પર ચાલે છે. આખી સરકાર અદાણી માટે કામ કરે છે. અરે આ બિલકુલ જુઠ્ઠું છે. અદાણીનું કામ રાજસ્થાનની સરકારમાં થયું કે નહીં જ્યારે ગેહલોતની સરકાર હતી? અદાણીનું કામ કેરલામાં ચાલે છે કે નહીં જ્યાં સીપીએમની સરકાર છે, જે પોર્ટ બનાવે છે? અદાણીએ ઓસ્ટ્રેલિયામાં માઇનનું કામ લીધું કે નહીં જ્યારે મનમોહન સિંહ હતા ભારતના પ્રધાનમંત્રી? અરે દેશના ઉદ્યોગપતિ આગળ વધે, સારી વાત છે ને? સર, મારો સવાલ આપને એ છે કે ઓપોઝિશને મળીને ઇન્ડિયા અલાયન્સનું ફોર્મેશન કર્યું છે. આપને લાગે છે કે અલાયન્સ બીજેપીને ટક્કર આપી શકે છે? જો હવે બીજેપીને કોણ ટક્કર આપશે એ તો તમે નક્કી કરશો, દેશની જનતા નક્કી કરશે. પણ દેશનો મૂળ તો 400ની પાર છે, સમજી ગયા તમે? અને જનતા જે રીતે વાત કહે છે, હા, હવે જુઓ, એનું કારણ હું જણાવી દઉં તમારી અનુમતિ સાથે. જનતાએ સ્ટેબલ ગવર્મેન્ટનો ફાયદો શું થાય છે એ જનતાએ જોયું છે. જો નેતા સ્પષ્ટ છે, પાર્ટી સ્પષ્ટ છે, ગવર્મેન્ટ સ્ટેબલ છે, તો ઇન્ડિયા ક્યાંથી ક્યાં પહોંચે છે તે તમે જોયું છે. જોયું છે ને? રજતજી, હું તમારી અનુમતિ સાથે એક વાત કહીશ. અહીંયા થઈ હતી ને સર્જિકલ સ્ટ્રાઇક, તો જોયું તમે બાલાકોટ વગેરેમાં? વિચારો કે આ લોકોની સરકાર હોય અને જો સેનાના લોકો કહે કે સર સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડશે, તો શું કહેશે? રોકાઈ જાઓ, જરા લાલુજીને પૂછી લઈએ. લાલુજીને વાત કરશે તો કહેશે કે થોભુભાઈ, મારો મુસલમાન વોટ ગડબડ થઈ જશે. હું તમને કાલે કહું. દક્ષિણ ભારતમાં પૂછ્યું, ક્યારેય નહીં કરીએ, અમે હારી જઈશું. તો ખબર પડી કે 3 દિવસમાં એટલો કોલાહલ થઈ જશે કે બધા આતંકવાદી ભાગી જશે અને સર્જિકલ સ્ટ્રાઇક થઈ જ નહીં. આ થાય છે જ્યારે એક નેતા હોય છે, સ્ટેબલ સરકાર હોય છે, તો નિર્ણય તરત થાય છે અને મોદીજીએ કરીને બતાવ્યું છે. એક આરોપ એ લાગે છે કે સ્ટેબલ સરકાર છે, મોદીજીની સરકાર છે, પણ આ હિન્દુ સરકાર છે, મુસલમાનોએ ડરીને રહેવું પડે. હિન્દુ હોવું કોઈ પાપ નથી, સનાતન પ્રેમી હોવું કોઈ પાપ નથી. આ દેશના સંસ્કાર સંસ્કૃતિમાં સનાતન છે, પ્રભુ રામ છે, પ્રભુ કૃષ્ણ છે, ગીતા છે. અને તમારી જાણકારી માટે, અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે શપથ લે છે ને, તો બાઇબલ પર હાથ રાખીને શપથ લે છે. જો તમે ભારતનું ઓરિજિનલ સંવિધાન ખોલશો તો પ્રભુ રામની છબી છે,
ફંડામેન્ટલ રાઇટ્સની ઉપર પ્રભુ કૃષ્ણની છબી છે. આજે કોઈ હોત તો હોબાળો કરી દેત. પરંતુ જુઓ, પણ આનો મતલબ એ તો નહીં થાય ને કે જે દેશમાં મુસલમાન છે એમને ડરાવવામાં આવે. જો મોદીજીએ કહ્યું કે ગરીબોને આવાસ મળશે, તો શું મુસ્લિમ ગરીબોને નથી મળ્યા? જો મોદીજીની સરકારે કહ્યું ગેસ મળશે, ઉજ્જવલા યોજના, તો શું મુસ્લિમ માતા બહેનોને નથી મળ્યા? જો મોદીજીના નિર્દેશથી ડિજિટલ ઇન્ડિયા કોમન સર્વિસ સેન્ટર શરૂ થયું, રસી મફત અપાઈ, તો શું એવું કહ્યું કે મુસ્લિમ લોકોને નહીં અપાય? જો હું ઘણી મોટી વાત કહી રહ્યો છું. અમને મુસ્લિમ વોટ ક્યારે મળે છે, કેમ મળે છે, એ અલગ ક્યારેક ચર્ચા કરીશું. પણ જો મોદીજીની સરકાર આવી તો સબકા સાથ સબકા વિકાસ તો બધાની ચિંતા કરે છે. જો 80 કરોડ લોકોને ખાવાનું ખવડાવે છે, તો શું કહે છે કે મુસ્લિમ ગરીબોને નહીં ખવડાવીશું? જો ખેડૂતોના પોકેટમાં જો 11 કરોડ ખેડૂતોને પૈસા આપી રહ્યા છે 6,000 રૂપિયા વર્ષના, તો કહે છે કે બટન દબાવીને પૈસા મોકલો છો તો મુસલમાન ખેડૂતોને નહીં મળે? તમે એમની શરીયતમાં ઇન્ટરફિયર કરો છો, એમના ધર્મ ઇન્ટરફિયર કરો છો, તમે ક્યારેક 3 તલાકનો કાયદો બનાવો છો. મોદીજીના નિર્દેશ પર 3 તલાક કાયદો લાવવાનું સૌભાગ્ય મને જ મળ્યું હતું. હું એ કહેવા માંગુ છું તમને અત્યારે. 3 તલાક કેમ ન થવા જોઈએ? હું જ્યારે એનું રિસર્ચ કરી રહ્યો હતો, રજતજી, અહીંયા આપણી બહેનો બેઠી છે, દીકરીઓ બેઠી છે. 3 તલાક 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 તલાક, લગ્ન ખતમ. જરા કહો કેવી રીતે થશે? પત્ની મોડેથી ઉઠી, તલાક તલાક તલાક. રોટલી બળેલી બની, તલાક તલાક તલાક. યુપીમાં એક પત્ની મોદીજીનું ભાષણ સાંભળવા ગઈ, પાછી આવી તો તલાક તલાક તલાક. એક મને મળવા માટે એક યંગ આઈટી પ્રોફેશનલ આવી અને મારી આંખોમાં આંસુ આવી ગયા સાંભળીને. કહ્યું, આઈટી પ્રોફેશનલ છું, મારા પતિ દુબઈમાં છે, 3જી દીકરી થઈ, વોટ્સએપ કરી દીધો, તલાક તલાક તલાક. હસવાની વાત નથી. પાકિસ્તાનમાં પણ નિયંત્રિત થયા છે, ઈરાનમાં છે, ઇરાકમાં છે, જોર્ડનમાં છે, મલેશિયામાં છે. અહીંયા બસ વોટનું શું થશે? અને જ્યારે 3 તલાકનો કાયદો બન્યો, રજત બાબુ, શું સોનિયાજી, શું માયાવતીજી, શું મમતાજી, બધાએ વિરોધ કર્યો હતો. મોદીજીએ કહ્યું કરીશું, અને અમે એ પણ કહ્યું જેલ પણ જશો. આજે જુઓ ઓછા થઈ ગયા છે. તો 3 તલાકના પાપને આપણે ચાલવા દીધો શાના માટે? વોટને માટે. તો આ ગર્વ છે આપણા પ્રધાનમંત્રી માટે. હવે વોટ માટે જ તો ચૂંટણીના વખતે CAA નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. હવે મુસલમાનોને કહેવાય રહ્યું છે કે તમારી પાસે કાગળો મંગાશે. આ બિલકુલ ખોટું છે. CA 4 વર્ષ પહેલા પાસ થયો અને CA સાથે હિન્દુસ્તાનના મુસલમાનોનો કોઈ જ સંબંધ નથી. હું ફરી આજે રજત શર્માના આ કાર્યક્રમમાં ડિક્લેર કરું છું કે કાયદાના વિદ્યાર્થીના રૂપમાં, MPના રૂપમાં, ફોર્મર લો મિનિસ્ટરના રૂપમાં કહી રહ્યો છું કે CA નો કોઈ સંબંધ હિન્દુસ્તાનના મુસલમાન સાથે નથી. આ માત્ર ને માત્ર અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં વસતા હિન્દુ, શીખ, પારસી, ક્રિશ્ચનને ભારત આવવામાં મદદ કરવા માટેનો કાયદો છે. એ કહું કે પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે કે નહીં? હા, થાય છે. હિન્દુ દીકરીઓના બળજબરીથી લગ્ન થાય છે કે નહીં? મુસલમાન બનાવીને થાય તો છે. બાંગ્લાદેશમાં થાય છે કે નહીં? તો એ ક્યાં જશે? તો હિન્દુસ્તાન આવશે. આવે પણ છે. આપણે કેમ નહીં એમને રાહત આપીશું? રોહિંગ્યાને વસાઓ, એમને રેફ્યુજી સ્ટેટસ આપો, એ તો ખાસું કહેશે. પણ આમને નહીં આપો તો એ યોગ્ય નથી. ખોટું છે. એક સવાલ હજી આપણે લઈ શકીએ. મારો સવાલ તમને એ છે કે આ વખતે બીજેપીના નેતાએ જે ઘણા કોન્ફિડન્સ લાગી રહ્યા છે, 400 પારના નારા લગાવી રહ્યા છે, આ 400 સર કેવી રીતે પાર થશે? શું થિયરી છે આની પાછળ? તમે બધા કરાવશો, બીજું શું? વોટર જુઓ, જ્યારે 14માં જીત્યા તો ગવર્મેન્ટ સ્ટેબલ કરશો, બહુમત મળશે. બહુમત તો નહીં મળે તમને, તો બહુમત તો 272 થી 282 આવ્યા. 19માં શું કહ્યું? પાછા જીતી શકશો, બહુમત લાવી શકશો, તો જનતાએ 303 પર પહોંચાડી દીધા. તો આ તો જનતાએ 10 વર્ષમાં બતાવ્યું જ છે ને. તો હવે તો અમે વધુ કામ કર્યું છે, તો જનતાના આશીર્વાદ મળશે, એ અમને વિશ્વાસ છે. અને ભારતના બદલાવનો સમય છે. ઇન્ડિયા ઇઝ ઓન ધ કસ્પ ઓફ ગ્રેટ રોલ ફોર ધ વર્લ્ડ. દુનિયા ઈચ્છે છે કે ભારત હજી આગળ વધે, કારણ કે સ્ટેબલ વર્લ્ડ માટે ભારતનું આગળ વધવું જરૂરી છે. અને મોદીજી દુનિયાના નેતા છે, તો સારી વાત છે. તો હું તમારી સાથે 4 તારીખે વાત કરીશ. ફોન કરજો તમે પણ, શર્માજી, વાત કરીશું.